સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદ ચિદી વ્યાપ્તમ ચદી વ્યાકૃતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રી પુરુષોત્તમ મુનિવરે વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામનું દિવ્ય હરિનું મુક્તો હરિ જાવસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિશતા સેવે પર બ્રહ્મને. હે મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું. હે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જ રે. એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. ભૂલકા સહુ વંદતા. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ.
સહજાનંદ સ્વામી મહારાજની જય. જીવું છું રસીલા તારા મુખડાને જોઈ, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. હૈડાના હાર પ્યારા નથણીના મોતી, હૈડાના હાર પ્યારા નથણીના મોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. ઓ મુખડું જોઈને તારું મોયું મન મારું, મુખડું જોઈને તારું મન મોય મારું. ઓ મુખડું જોઈને તારું મોયું મન મારું. મુખડું જોઈને તારું મોય મન મારું. હો પિયર સાસરિયું સર્વે, ઓ પિયર સાસરિયું સર્વે થયું મન ખારું. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. કરું છું રસીલા તારા મુખડાને જોતી. અધર અમૃત પાને થઈ હું તો ગેલી. અધર અમૃત પાને થઈ હું તો ગેલી. ઓ નિશંક થઈ છું લજ્જા, નિશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. નટવર નિરખી તુને અંતર ઠરે છે. નટવર નિરખી તુને અંતર ઠરે છે. દુરીજન લોક ગોળ્યા હો, દુરીજન લોક ગોળ્યા દાજીને મરે છે. દુરીજન લોક ઘોડ્યા દાજીને મરે છે. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. ઓ મન કર્મ વચને હું થઈ રહી તારી, મન કર્મ વચને હું થઈ રહી તારી. ઓ મન કર્મ વચને હું થઈ રહું તારી. મન કર્મ વચને હું થઈ રહું તારી. હો મુખડા ઉપર જાય, હો મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી. મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભલે ગુણો મળે કે ના મળે, દોષ સ્વભાવ ટળે કે ના ટળે, કોઈ સાથે રહે કે ના રહે, તમે જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. હરિ સ્વામી
સ્વામી. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. હું એ જાણું સૌ એ જાણે તું છે જગતનો નાથ રે તું છે જગતનો નાથ. ના અનાથ હું છું સનાથ હું પામી તારો સંગાથ રે પામી તારો સંગાથ. ભલે કોઈ જાણે કે ના જાણે ભલે કોઈ માને કે ના માને મને મનાવો મહારાજ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. કોઈ કોઈનું નથી જગતમાં તું છે મારો આધાર રે તું છે મારો આધાર. તારે લઈને હું છું સ્વામી તું મારો પ્રાણાધાર રે તું મારો પ્રાણાધાર. હવે સાક્ષી ભાવેજી વાળજે તારા ગમતામાં વર તાવજે તારા વડે મને જી વાળજે તારી રીતે મને વર તાવજે હવે વર્તાવો મહારાજ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી. ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. આજે 2026ની પહેલી સભા ભગવાનને ખરેખર જોડે રાખવા છે આખું વર્ષ દરમિયાન. એટલા માટે કીધું છે કે મારા જેવો અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી છે નહીં એવું માનીને જીવવું છે આખા વર્ષમાં. એટલા માટે ઓ મારા જેવો અનંત બ્રહ્માંડમાં ભાગ્યશાળી ના કોઈ રે ભાગ્યશાળી ના કોઈ. સંબંધ આપ્યો તે સહજ કૃપામાં સાધન મારું ના કોઈ રે સાધન મારું ના કોઈ એ હવે તારા સંબંધેથી વાળી દે હવે નિર્દોષ બુદ્ધિ રખાવી દે સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મે હવે સ્વામી મને જીવાડી દે એ હવે જીવાડો ને મહારાજ. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબોધ સ્વામી. કોઈ આત્મીય બને કે બને કોઈ ગુલકુ બને કે ના બને કોઈ દીકરો બને કે ના બને કોઈ નિમિત્ત બને
મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી ઓ જોડે છો મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી જોડે છે મહારાજ હરિ સ્વામી મારા સ્વામી પ્રબુદ્ધ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજરો ગુલામ હો રખજો રાજરો ગુલામ કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજરો ગુલામ હો રખજો રાજરો ગુલામ ચરણ પનૈયા ગ્રહી કર આગે હે ચરણ પનૈયા ગ્રહી કર આગે ઉભો રહું આઠો જામ હો ઉભો રહું આઠો જામ કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજરો ગુલામ હો રખજો રાજરો ગુલામ ઊંચા કર થારો નામ બિનારો હે મારા ઠાકર શ્યામ ઊંચા કર તારો ધામ મિનારો હે મારા ઠાકર શ્યામ જો હરિવર કાઈ ચૂક પડે તો કરજો તાળન લે લગામ હો રખજો રાજરો ગુલામ હો રખજો રાજરો ગુલામ કેસરિયા કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજરો ગુલામ હો રખજો રાજરો ગુલામ युवराज रिजो तुम्ही करूंगो चल चल कपट हराम युवराज रिजो तो ही करूँगो कर चल कपट हरा प्रेमानंद निरावलो जानो सब विधि पूरण काम हो रखजो राजरो गुलाम हो रखजो राजरो गुलाम केसरिया केसरिया माने हो माने हो माने हो केसरिया माने हो माने हो माने हो रखजो राजरो गुलाम हो रखजो राजरो गुलाम રખજો રાજરો ગુલામ સહજાનંદ સ્વામી મહારાજની જય
પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો આગળ પાછળ ફરતો તું તો સહુમાં તું રમનારો સહુમાં તું રમનારો હે દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું ક્રિયા કથા સેવામાં ચૈતન્યના વેપાર નેરા મૂર્તિ જાય જ દોષ છે એ જ સ્વભાવ અમારા પ્રિયા કથા સેવામાં ચૈતન્યના વેપાર નેરા મૂર્તિ જાય એ જ દોષ છે એ જ સ્વભાવ અમારા સ્વભાવ રૂપી કેટલી છાંટ પણ કાઢજે ઓ પ્રભુ પ્યારા કાઢજે ઓ પ્રભુ પ્યારા હે દિવ્ય જીવનના કાઢી દેજો રે હરે નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા સ્વધર્મમાં હું અચળ રહું આશીષ એવી આપો ને સ્વામી અખંડ મૂર્તિમાં રહું આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા સ્વધર્મમાં અચળ રહું આશીષ એવી આપો સ્વામી અખંડ મૂર્તિમાં રહું દાસીન કે અતિરેકમાં ભૂલું ન ભક્તિ તારી ભૂલું ન ભક્તિ હું તારી દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું તારી મારી પ્રીત પુરવની નિત્ય નિત્ય થાય સવાઈ દિવ્ય જીવન દેનારા સ્વામી દોને સ્વરૂપ ઓળખાવી તારી મારી પ્રીત પુરવની નિત્ય નિત્ય થાય સવાઈ દિવ્ય જીવન દેનારા સ્વામી દ્યોને સ્વરૂપ ઓળખાવી ઓ તારા ભક્તોની ભક્તિ કરવા દેવું જીવન વિતાવી દેવું હું જીવન વિતાવી દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું નિત્ય નવ દર્શન તારું સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય 9 વર્ષ મહારાજ માનકી ઉપર પધારે આખું વર્ષ માનકી પર એ રહે છે જ આપણે જેટલી સ્પીડથી દોડીશું એટલા સ્પીડથી એ બી દોડે
દોડશે આપણી જોડે, પણ એ વિશ્વાસથી વર્ષ ચાલુ કરવું છે કે મહારાજ નિરંતર આપણી સાથે જ છે અને રહેવાના જ છે. રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય. અરે રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય. અરે જેના ડબલા ગજબ દિશાઓ, અરે જેના ડબલા ગજબ દિશાઓ પાતાળે પડગા, એ મન કી કે મન કી, એ મન કી રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય. पंडेથી ઊંચી છે પૂરી, નીચી નહીં એ જરા, અરે પંડેથી ઊંચી છે પૂરી, નીચી નહીં જરાય. અરે શુભ લક્ષણ નામાં એકે, ઓ શુભ લક્ષણ નામાં એકે, ઓછું ના વર્તાય કે માણકી, કે માણકી, કે માણકી રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય. અરે શાંત હોય તો શીતળ લાગે, જમે તો લીખી લાય, અરે શાંત હોય તો શીતળ લાગે, જગે તો તીખી લાય. અરે ગેલા કાંઠે ચારો ચરતી, ઓ અરે ગેલા કાંઠે ચારો ચરતી, ગેલા જળમાં નહાય કે માણકી, કે માણકી, કે માણકી રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય. અરે સોને રૂપે ને કિન ખાવે એને શણગારાય, અરે સોને રૂપે ને કિન ખાવે એને શણગારાય. અરે ચારે પગે બાંધેલ ચાંદીના, ઓહો અરે ચારે પગે બાંધેલ ચાંદીના, ઘૂઘરા ગમ ગમ થાય કે માણકી, કે માણકી, કે માણકી રૂમ ઝુમ કરતી જાય, અરે રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય. અરે માણકી એ બિરાજ્યા શ્રીજી 14 ભુવન ના હરાય, અરે માનકીએ બિરાજા શ્રીજી 14 ભુવન નારાય. અરે સત્સંગી હરિભક્તો એને, ઓહો અરે સત્સંગી હરિભક્તો એને, સંતોની કરવા સહાય કે માણકી, કે માણકી, કે માણકી રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય. અરે જેના ડબલા ગજબ દિશાઓ, જેના ડબલા ગજબ દિશાઓ પાતાળે પડગાય કે માણકી, કે માણકી, કે માણકી રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય રે માન કી, રૂમ ઝુમ કરતી જાય, રૂમ ઝુમ કરતી જાય માન કી, રૂમ ઝુમ કરતી જાય, એ રૂમ ઝુમ કરતી જાય માણકી, રૂમ ઝુમ કરતી જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે તમે કડિયા બળિયા છડિયા મહારાજ તારી
લીલાયુ અપરંપાર તમે કડિયા વડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર હે તારી લીલાયુ અપરંપાર હે તારી લીલાયુ અપરંપાર હે તમે કડિયા વડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર હો કર તુમ તારી કરામત કોઈથી નાય કડાય હો કર તુમ તારી કરામત કોઈથી નાય કરાય હો અન્યથા કર તું તો હરિ સ્વામી અન્યથા કર તું તો હરિ સ્વામી રેતીમાં વાલ ચલાવે રે તમે કડિયા બડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર તમે કડિયા બડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર ઓ મનનો કડ જુગમાં જામુકે ત્યારે અખડ ડખડ બહુ થાય હો મનનો કડ જુગમાં જામુકે ત્યારે અખડ ડખડ બહુ થાય ચારે જુગથી તું તો રે જુદો હે ચારે જુગથી તું તો રે જુદો તારી સન્મુખ ચલાવે તમે કડિયા બડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર તમે કડિયા બડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર ભૂલકાના પથનો તું તો પ્રવાસી ભૂલો પડું હું જ્યારે હો ભૂલકાના પથનો હું તો પ્રવાસી ભૂલો પડું હું જ્યારે જગદીશ તું તો જીવને રે જાળવે હે જગદીશ તું તો જીવને રે જાળવે જતન કરે અતિ વારે રે તમે કડિયા બડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર તમે કડિયા બડિયા છડિયા મહારાજ તારી લીલાયુ અપરંપાર
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. નવું વર્ષ 2026 વર્ષની પહેલી સભામાં આપ સૌનું સ્વાગત છે અને સૌને અંતરના જય સ્વામિનારાયણ. આપણે જેમ નોર્મલી વર્ષની શરૂઆત થતી હોય છે તો કંઈક ને કંઈક રિઝોલ્યુશન આપણે લેતા હોઈએ છીએ અને એ પ્રમાણે આગળનું પ્લાનિંગ કરીએ કે જેથી કરીને એ રિઝોલ્યુશન અચીવ થાય. એક ઇમેજ છે, આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આપણને દર્શન કરાવે કે જે આજના ટોપિકને રિલેટેડ છે. આના વિશે વાત કરીએ એ પહેલાં જે નોર્મલી કરતા હોય છે અમારાથી ભૂલાઈ ગયું. આપણે ગુરુ હરિને ચરણે અક્ષર નમન અર્પણ કરીશું. बस एक बस एक बस एक हे हरि हरि हरि. આપણા સૌના લાઈફનો અલ્ટિમેટ રિઝોલ્યુશન બસ એક, તું રાજી થા. આપણે જેમ ઇમેજમાં જોઈએ છે કે જેમાં લખેલું છે કે વર્ક લાઈક યુ નીડ ઇટ, અર્ન લાઈક યુ ડ્રીમ ઇટ. રાઈટ સાઈડ જોઈએ તો કે વ્યક્તિ કામ કરે છે, એનો કંઈક ગોલ છે કે આટલું મારે વર્ષમાં કમાવવું છે અને એ પ્રમાણેનું. લેફ્ટ સાઈડમાં જોઈએ તો એ અચીવ કરવા માટે એણે એટલી મહેનત કરવી પડે છે. જોબ પર જતા હોઈએ છે તો જ્યારે આવું કોઈક ડ્રીમ જોયું હોય તો મારે એવી ગરજ રાખવી પડે કે બોસ કે એ પ્રમાણે મારે કરવું પડે. એ કહે કે આટલું કામ કરવાનું, ઓવર ટાઈમ કરવાનો, ભલે ના થતો હોય પણ ડ્રીમ છે તો મારી ગરજ હોય કે મારે આ અચીવ કરવું છે તો એ પ્રમાણે એવી મહેનત કરવી પણ પડે. અને વર્ષની શરૂઆત છે તો આપણે સૌએ પણ કોઈક ને કોઈક એવું ડ્રીમ વિચાર્યું હોય કે કંઈક રિઝોલ્યુશન લીધું હોય કે મારે આ વર્ષમાં આ કરવું છે. તો કોઈક વોલન્ટિયરી શેર કરશે કે કોણે શું રિઝોલ્યુશન લીધું છે, કે પછી પીક કરીએ?
આપણે 3 એવા મુક્તોને સિલેક્ટ કરીશું કે જે સમન્વય છે, એક યુથ, એક મિડલ અને એક એક્સપિરિયન્સ. યંગ જ છે બધા, પણ એક્સપિરિયન્સ વાઇઝ. સૌથી આપણે પણ વાયરલેસ માઇક છે. કંઈ નહીં, પોતાની જગ્યા પર આપણે ઊભા રહીને બોલશો તો પણ સંભળાશે. આપણે કહેવાય છે કે શરૂઆત પોતાના ઘરથી જ કરવાની. તો અમારા ઘરમાં એક મુક્ત છે, એમને પ્રાર્થના કરીએ તીરથભાઈને કે એમનું રિઝોલ્યુશન શું છે. બોલો બોલો. There you go. જેમ સ્વામીજી કહે છે કે સત્સંગ હોય કે પછી આપણી પ્રોફેશનલ લાઈફ, બધામાં ડિસિપ્લિન જોઈએ. ખરેખર મેં તો એવું એઝ્યુમ કરેલું કે તીરથભાઈ કદાચ એવું કહેશે કે વિરાટ કોહલીનું જેવું ફોર્મ છે એવું મારે APLમાં બતાવવું છે. પણ આ પણ એક રિઝોલ્યુશન છે. પછી નેક્સ્ટ આપણે રાજભાઈને પ્રાર્થના કરીએ. રાજભાઈ અમરીશ કે પોતાનું કંઈક એવું રિઝોલ્યુશન સેટ કરી. આધ્યાત્મિકના એ ખૂબ આગળ છે, તો જેથી કરીને આપણને પણ કંઈક એવું પોઈન્ટ મળે કે ના, મારે પણ આ પ્રમાણે કરવું છે. રાજભાઈ. વજનનું તો ખબર નહીં, પણ સિન્સિયરિટી તો આપણામાં ખૂબ છે. એના તો દર્શન અમને સૌને થાય છે જ. આ પ્રાર્થના કરજો કે એવી સિન્સિયરિટી અમારામાં પણ આવે. હવે નેક્સ્ટ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણે પ્રાર્થના કરીએ વિશ્વજીતભાઈને કે લૌકિક રીતના ગુરુ હરિએ એમને ખૂબ આગળ રાખ્યા છે, આપણા સૌના લીડર તરીકે પણ મૂક્યા છે, પણ આપણા જોડે આપણા લેવલે આવીને એ રહે છે. તો એમનું વિઝન અને એમનું રિઝોલ્યુશન ઓલવેઝ ગુરુ હરિને લક્ષીને જ હશે. તો આપણે એમને પ્રાર્થના કરીએ કે એમનું કોઈક રિઝોલ્યુશન આપણી સાથે શેર કરે. જેમ વિશ્વજીતભાઈએ વાત કરી કે વરસ જે ગયું એમાંથી જેટલું પણ પોઝિટિવ છે એ આપણે આપણામાં રાખીએ, જેથી કરીને આપણને 2026માં કે પછી આવનારા વર્ષોમાં પણ આગળ વધવાની કંઈક પ્રેરણા મળે આપણને. કે જે પણ આપણને ગુરુ હરિએ સ્મૃતિ આપીએ, પર્સનલ સ્મૃતિ આપીએ, કંઈક એવો એમનો પોઈન્ટ ગમ્યો હોય. અને ક્યારેક ક્યારેક આજુબાજુના મુક્તોમાંથી પણ એવું કંઈક દર્શન આપણને કરાવતા હોય કે જેથી કરીને આપણને આગળ વધવાની પ્રેરણા મળે. આજનો આપણો ટોપિક છે કે ગરજ ફર્સ્ટ અને ગ્રેસ સેકન્ડ. આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિચાર કરીએ તો એ સંપ્રદાય છે કૃપા અને સાથે સાથે કરુણાનો સંપ્રદાય, કે જેમાં ભગવાન સ્વામિનારાયણે ભક્તોનું કલ્યાણ કરવાની ગરજ જ દર્શાવી છે. અને એ આપણને સહજ એમના જીવન પરથી દર્શન થાય છે. કહેવાય છે કે પેલું સિંહણનું દૂધ હોય એ સોનાના પાત્રમાં ટકતું હોય છે. તો આપણને એ સિંહણનું દૂધ જોઈતું હોય તો પહેલાં તો એવું પાત્ર હોવું જોઈએ. એટલે ભગવાન તો કૃપા વરસાવવા તૈયાર છે, પણ મારે પહેલાં એવી પાત્રતા કેળવવી પડે કે પહેલાં હું ગરજરૂપી ખાડો રાખું
તો એમાં ગ્રેસ રૂપી નીર એમાં ટકી શકે, કે જેથી કરીને કૃપા તો થાય પણ એને પચાવવાની શક્તિ કંઈક મળે. આપણને સૌને ખ્યાલ છે કે કૃષ્ણ ભગવાને પાંડવોના પક્ષે હતા, આખું યુદ્ધ થયું, પણ એક ખાલી અર્જુનના માટે નહીં પણ સમગ્ર માનવ જાતિ માટે એમણે કૃપાએ કરીને ગીતાનો ધોધ વહાવ્યો, કે જેને આપણે અત્યારે પણ પાલન કરતા હોઈએ છીએ. આપણે કંઈક નવા વર્ષમાં એવું પણ રિઝોલ્યુશન લેવું છે કે જેટલું પહેલાં હતા એના કરતાં કંઈક આગળ વધીએ. 2 મિનિટ કદાચ ભજન કરતા હોય તો 5 મિનિટ કરીએ, 5 મિનિટ કરતાં 10 મિનિટ કરીએ. ડિસિપ્લિન હોય કે પછી સિન્સિયરિટી હોય, પ્રોફેશનલ લાઈફમાં તો જોઈએ જ જોઈએ, કેમ કે એના વગર તો આપણો જે સૌનો મેઇન ગોલ છે, બધા જે આ ધરતી પર લઈને આવે છે કે PR થવું, એની માટે એમાં તો જોઈશે જ સિન્સિયરિટી અને ડિસિપ્લિન. પણ આધ્યાત્મિક લેવલે પણ જોઈએ છે કે સત્સંગમાં એમ બીજું કોઈ ગુરુવારી આપણી જોડે માગતા પણ નહીં, ખાલી એક જ અરજ કરે છે કે આપણે સૌ રેગ્યુલર સભા ભરતા થઈએ. કોઈને સ્વામિનારાયણ કરવા નહીં, પણ ખાલી સભામાંથી 2 વાત લઈને પણ ઘેર જઈએ અને એના પર કંઈક વિચાર કરીને અમલ કરવાનો થોડો ઘણો હાહા ગળથલ કરીએ તો આપણને એમની કૃપારૂપી આશીર્વાદ મળી જાય. ભગવાન સ્વામિનારાયણ આપણને સુખી કરવા ધરતી પર આવ્યા તો પહેલાં પહેલું એમણે કૃપા એ વરસાવી. ગરજ તો કોઈ માણસે દર્શાવી નથી કે મને ભગવાન મળે, પણ આ ધરતી પર આવીને જે બી સમગ્ર તપસ્યા હતી એનું ફળ માનવ જાતિને આપ્યું, એમણે આપેલા વરદાન સ્વરૂપે, અને આપણને કૃપા કરી. લાસ્ટ યર જે હમણાં આપણે ગઈકાલે જ પોષી પૂનમનો દિવસ ગયો, કે જે દિવસે ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને દબાણની ધરતી પર દીક્ષા આપેલી અને આપણને સૌને સનાથ બનાવ્યા. એ દિવસ હતો અને 2023માં ગુરુહરિએ એના પર વાત કરેલી કે આ દિવસે કૃપાએ કરીને ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી કે ભગવાન આવે પણ ભગવાનને સમજાવનારા, ઓળખાવનારા, એમની કૃપાને પચાવનારા જો એવા પુરુષ ના મળ્યા હોત તો કદાચ ભગવાન આવીને જતા રહેત પણ આપણે કોરાને કોરા રહી જાત. પ્રબોધ સ્વામીજી ત્યારે આગળ વાત કરતા કહે છે, એક ગુણાતીતાનંદ સ્વામી હતા તો એમના સત્સંગી, મહારાજના સત્સંગી કરતાં વધારે હતા ભક્તો. એટલે કે એવું નહીં કે ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ કરતાં મોટા બતાવ્યા હતા, પણ કહેવાનો મતલબ એવો હતો કે જ્યારે ભગવાન કંઈક મનુષ્ય ચરિત્ર કરે ત્યારે મનુષ્ય ભાવમાં ના જઈને અને એમના જે દિવ્ય ચરિત્રો છે એમાં ડૂબેલા રહીએ, એ ડૂબાડવા માટે અને આપણને નેગેટિવિટીમાં જવાથી અટકાવવા માટે જીવનમાં કોઈક એવા સાધુ જોઈએ કે જેથી કરીને આપણે સાચા માર્ગે વળગેલા રહીએ. પછીની કૃપા વરસાવી ભગવાને તો કે અક્ષર અને પુરુષોત્તમની જે ઉપાસના કે જેને સ્થાપવા માટે શાસ્ત્રીજી મહારાજને ધરતી પર લાવ્યા. બાકી પહેલાં ઘણા બધા એવા સંતો નહીં હતા પણ કોઈ એવી ઉપાસના સમજાવી નહોતું શક્યું, પણ શાસ્ત્રીજી મહારાજે પોતાના પર બીડો લઈને પણ એ ઉપાસનાને આ ધરતી પર ઉપાસના પ્રવર્તાવી અને અક્ષર પુરુષોત્તમની ઉપાસનાને આગળ વધારી. તો કે એ યોગીજી મહારાજે કે જેમના માટે કહેવું પડ્યું શાસ્ત્રીજી મહારાજ કે જોગી તે હું ને હું તે જોગી, અને કરુણા અને સુરતભાવનો ધોધ એમના સ્વરૂપે આપણને ગોદ મળી હરિપ્રસાદ સ્વામીજી મહારાજની, કે જે સુરતભાવનું દર્શન આજે પણ આપણા સમાજમાં અનેક પ્રસંગે થતું હોય છે. અને ભગવાન સ્વામિનારાયણના જે વર્તાન કે હું કીર્તિ કંચન અને કામિનીના રસ અને રાગ રહિત એવા પવિત્ર સંત કિંવા ધરતી પર અખંડ રહીશ, તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી આપણને ગોદ આપીને ગયા પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી મહારાજની, કે જેમનું નિરંતર કેવળ એક જ અનુસંધાન છે કે કેમે કરીને આપણે કેવળ ગુરુહરિમાં જોડાયેલા રહીએ. તો આ એક પુરુષોના જીવન પરથી આપણને દર્શન થાય છે કે હંમેશા આપણને એમણે સુખી કરવાની ગરજ એમને દર્શાવી છે.
મેં તો કોઈ એવું સાધન નહીં કર્યું કે ના હું શોધવા ગયેલો. સ્વામીની વાતમાં પણ વાત છે કે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોરતા હતા, પણ અત્યારે તો કે ભગવાન મુમુક્ષુને ખોરે છે. કે એનું દર્શન આપણને થાય છે કે ગમે તેવું વેધર હોય, ગમે તે દિવસ હોય, એવું નથી કે લાઈક પર્ટિક્યુલર સમરમાં જ ખાલી ગુરુહરિનું વિચરણ થતું હોય કે સંતોનું વિચરણ થતું હોય. ઠંડીમાં પણ રિસન્ટલી આપણે દર્શન કરેલું કે સર્વમંગલ સ્વામી નિશિતાનંદ સ્વામી અહીંયા આગળ આવીને ગયા. એ એમની ગરજ છે કે એમને તો સુખી થવું છે, કેમ કે એમણે ગુરુહરિનું અનુવૃત્તિ પાડવી છે કે જેથી કરીને આપણને એવું કંઈક સુખ મળે ને આપણે ગુરુહરિ સાથે જોડાયેલા રહીએ. અને જેમ એમનું અનુસંધાન કેવળ ને કેવળ ગુરુહરિને રાજી કરવાનું છે, તો આપણે પણ કંઈક એવું અનુસંધાન રિઝોલ્યુશન લેવું છે કે એક યા બીજી રીતના સેવાથી કે પછી કોઈક ભક્તિથી. એવું નથી કે સેવા ખાલી તમે ફિઝિકલી કરી શકો, તનથી મનથી અને ધનથી. ખાલી જ્યારે ગુરુહરિને રાજી કરવાનો ભાવ હોય તો એ સેવા ગુરુહરિ ચોક્કસપણે સ્વીકારતા હોય છે. તો ગરજ ફર્સ્ટ અને ગ્રેસ સેકન્ડ, એની પર આપણને જેમનો લાભ મળવાનો છે એવા પૂજ્ય નરેશ મામા, કે જેમની પ્રોફાઇલ આપણને આઈટી ટીમ બતાવશે, તો આપણે દર્શન કરી શકીએ છીએ કે એ કેનેડાની ધરતી પર છે. 1980થી કેનેડિયન સિટીઝન છે અને પ્રોફેશનલી જોવા જઈએ તો એ પોતાનો બિઝનેસ પણ છે અને સિનિયર એકાઉન્ટન્ટ છે. અને જેમની પાસે સીપીએની ડિગ્રી છે કે જે બોથ યુએસ અને કેનેડામાં એમને એ કામ કરી શકે છે. અને સેવા માટે ગુરુહરિએ એમને આપણા સૌની સેવા માટે રાખ્યા છે એક યુથ લીડર તરીકે, અને સાથે સાથે યોગી ડિવાઇન સોસાયટીના સેક્રેટરી તરીકે પણ એ સેવા કરે છે. સત્સંગના યુગમાં ધરતી પર આવીને સત્સંગના યુગમાં આવ્યા 1986માં, અને હરિપ્રસાદ સ્વામીજીએ એમને અમરીશ દીક્ષા આપી 1992માં. એક વાત તો ચોક્કસ છે કે એમના અંતરમાં જે ગુરુહરિને રાજી કરવાની લાઈક જે ભાવના છે, અને જેને કરીને એમના અંતરમાં જે ઠંડક રહેલી છે, એ ઠંડકનું દર્શન આપણને જ્યારે જ્યારે નરેશ મામા અહીંયા આગળ આ ધરતી પર આવતા હોય છે ત્યારે પણ ગુરુહરિ એવું વાતાવરણ રાખતા હોય છે કે ઠંડક જ હોય છે. અને 2-4 દિવસથી પણ ગુરુ એવું દર્શન કરાવે છે કે એ ઠંડક આજુબાજુ તો પ્રસરેલી છે કે માઇનસમાં ટેમ્પરેચર છે, એટલી ખૂબ ખતરનાક ઠંડી છે. પણ કહેવાનો મતલબ એ છે કે આવી નવી ઠંડક આપણે પોતાના અંતરમાં પ્રસરાવવી છે ગુરુહરિને રાજી કરીને. તો આપણે પૂજ્ય નરેશ મામાને પ્રાર્થના કરીએ કે આજના દિવસે કંઈક એવું ભાથું પીરસે કે આ પુરુષ જ્યારે આ ધરતી પર છે તો એમને રાજી કરવાની અમે ગરજ પ્રગટાવી શકીએ, કે જેથી કરીને પછી જ્યારે એમની કૃપા વરસે તો એને અમે પચાવી શકીએ. પૂજ્ય નરેશ મામા. સજાનંદ સ્વામી મહારાજની, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામી મહારાજની જય જય, હરિપ્રબોધમ પરિવારની જય, હરિપ્રબોધમ વૃત મહોત્સવની જય જય, દાસના દાસના જય. બધાને સંભળાય છે? ફીડબેક આવે છે, કોઈકનું સ્પીકર ચાલુ છે તો સ્પીકર બંધ કરી દો. બધાને અંતરના જય સ્વામિનારાયણ, હેપી ન્યૂ યર 2026. મનીષભાઈએ વાત કરી ને હમણાં વેધરની, માઇનસમાં જશે ને તો ચાલશે આપણને, ખાલી વરસાદ તમે કંટ્રોલ કરશો ને તો બી જાજુ છે સેવા તમારી. આટલું ખાલી એક પ્રાર્થના છે નવા વર્ષના, તો તમે વરસાદ ખાલી કંટ્રોલ કરજો, બીજું કશું જ નહીં કરશો તો ચાલશે. જ્યારે ગુરુ હરિ પધારે, સંતો પધારે ત્યારે વરસાદ નહીં પાડતા,
તમારી કૃપા એટલી બધી છે ને કે જ્યારે ગુરુ હરિ સંતો પધારે ને ત્યારે વરસાદ તમે દર્શન કરાવો છો. તો એક સહેજ છે, એક નાની નાની પ્રાર્થના છે સેવકની, આટલી કૃપા કરજો. રાજભાઈ, બહુ કઈ વિચારમાં નહીં જતા તમે, ખાલી આટલું કરી આપજો. ગ્રેસ ફર્સ્ટ, સોરી, ગરજ ફર્સ્ટ, ગ્રેસ સેકન્ડ. ગ્રેસ, તમને આજુબાજુ ડિસ્ટર્બન્સ લાગે છે સાઉન્ડ મારી સાઈડેથી કે ક્લિયર છે? ક્લિયર? ગ્રેસ અને છે ને કૃપા ઇન્ટરચેન્જેબલી વાપરી છે, એટલે વન ઇન ધ સેમ જ છે, પણ કદાચ ગુજરાતીની સાઈડેથી કૃપા શબ્દ જો વપરાય તો મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરતી, એક જ મિનિંગ એક જ છે આપણો. પણ 2026 નું વિચાર કરીએ આપણે એક માઇન્ડ સેટને શિફ્ટ કરવું છે. વધુ સેવા તરફ જવાય, વધારે ભક્તિ તરફ જવાય, વધારે ગુરુહરિ સાથેનો સંબંધ દ્રઢ થાય, એ દિશામાં આપણે જવું છે ધીમે 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 ધીમે. તો એવી એક ગરજ રાખવી છે. આપણે ઘણી વખત એવું સાંભળીએ કે કૃપાથી બધું જ થાય છે. સ્વામી શ્રી ગુરુહરિની કૃપા વગર કશું થતું બી નથી, એ બી આપણને ખબર છે કે સાંભળી છે એવી વાતો. એટલે આજનો ટોપિક છે એ કોઈ કોન્ટ્રોવર્શિયલ ટોપિક નથી, પણ એક ક્લેરિટી લાવવા માટેનો ટોપિક છે કે કૃપા ક્યારે થાય છે, કે ગ્રેસ ક્યારે થાય છે. તો મારી એક તૈયારી હશે તો કૃપા થશે. તો આપણે એવી એક તૈયારી રાખવી છે 2026ની અંદર કે જેથી કરીને ગુરુહરિ આપણી પર અધિકાર કરે કે એની કૃપા આપણી પર વરસે. તો જગતની રીતે આપણે જોઈએ તો ગરજ ડ્રાઇવ્સ એફર્ટ, પ્રયત્ન. તો ગરજ છે તો દેટ ડઝન્ટ મીન કે બાય ડિફોલ્ટ આઈ એમ એન્ટાઇટલ્ડ, કે મારી રાઈટ છે. ગરજ છે એટલે રાઈટ નથી, ગરજ છે એટલે એક પ્રયત્ન છે, એક સિન્સિયર એફર્ટ છે. તો જગતની રીતે આપણે જોઈએ તો આપણને જ્યારે જોબ કોઈ આપે છે તો જોબ એટલા માટે આપે છે કે નોટ બીકોઝ કે યુ ડિઝર્વ ધ જોબ, પણ ઇન્ટરવ્યુમાં હું એમને એવી રીતના ગરજ બતાવું છું કે હું શીખવા તૈયાર છું, મારી પાસે અમુક સ્કિલ સેટ છે, મારી પાસે તમે મારી ઉપર એક ડિપેન્ડન્સી રાખી શકો છો, હું રિલાયબલ છું, હું ટાઈમે આવીશ, હું ટાઈમે ડેડલાઇન્સ પૂરા કરીશ, એક તમે ગરજ બતાવો છો. તો એના બેઝ ઉપર તમને એક જોબ અપાવે છે એ લોકો, કે તમને ઓફર આપે છે. પૈસાદાર વ્યક્તિ હોય તો એ બી ગરજ બતાવે છે. એ લોકો એવું નહીં કહેતા કે ડોન્ટ વરી, લક વિલ સોર્ટ ઇટ આઉટ, કે લક રિઝલ્ટ આપશે. ના, એ લોકો પ્રયત્ન કરતા છે. ધેર ઇઝ એન એફર્ટ. કે જેટલા બિલિયનર્સ છે ઘણા સેલ્ફ મેડ છે, અમુક છે તેને ઇનહેરિટન્સ છે, પણ જે લોકો સેલ્ફ મેડ છે તે લોકોની હિસ્ટ્રી તમે જોજો કે દે હેવ મેડ એન એફર્ટ. તો એ જે એફર્ટ છે પછી રિઝલ્ટ આવે છે. તો ગરજની વાત જે છે તો જગતની રીતે જોઈએ તો એક પ્રયત્ન સિન્સિયર હોય છે તો પછી પાછળથી રિવોર્ડ્સ આવે છે. પણ ગરજ એક ગ્રેસની સાથે કનેક્શન એવી રીતના છે કે કૃપા ક્યારે થાય છે, ગરજ વગર નથી થતી, એક બીજાની ઉપર ડિપેન્ડન્સી રાખે છે. પણ ગરજ છે તો એ એક સાઇન ઓફ વીકનેસ બી નથી એટ ધ સેમ ટાઈમ. ધારો કે એક્ઝામ્પલ તમને આપું કે નાનું છોકરું હોય, એ હોમવર્ક કરે છે અને તમે જેનું હોમવર્ક કરી દેશો તો એક્ઝામ જ્યારે આવશે તમે એને હેલ્પ કરો છો કે તમે એને એક ચેલેન્જ ઊભી કરી આપો છો. તમે પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા એના માટે, તમે એને હેલ્પ કરો છો એઝ અ પેરેન્ટ. ધારો કે લેટ્સ સે કે એને સમજ નહીં પડતી એટલે તમે કરી દો, પણ એક્ઝામ જ્યારે લખવાની આવશે ત્યારે તેને કરવાની છે. તો ગરજ ક્યારે રાખશે, પ્રયત્ન ક્યારે કરશે? તો જીવનની અંદર બી આપણે જે ગરજ રાખવાની પણ એ અપેક્ષા વગર રાખવાની છે. ગ્રેસ વિધાઉટ એફર્ટ ક્રિએટ્સ સ્પિરિચ્યુઅલ લેઝીનેસ. કાલે કરીશ, થાકી ગયો છું, હમણાં ભજન નથી કરવું, એ સ્પિરિચ્યુઅલ લેઝીનેસની વાત છે. એક ડિપેન્ડન્સી ઊભી થશે. નાના છોકરાનો હોમવર્ક આજે કરી દીધું તો કાલે બી અપેક્ષા રાખશે કે મને કાલે બી
કરી આપ્યું હોય તો આજે બી કરી આપો ને. પછી એક બીજી અપેક્ષા કે બીજાની સાથે કમ્પેરિઝન થશે, ને એ થાય એટલે ધીમે 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 આપણી ગરજ ઓછી થતી જાય છે. એ અપેક્ષા રહિત થાય છે, અરે અપેક્ષા બિલ્ડ થાય છે અને ગરજ કોમ્પ્રોમાઇઝ થાય છે એની અંદર. તો તમે જોબ પર જાઓ, અરે સોરી જોબ પર નહીં જાઓ તો તમને સેલરી બોસ આપવાનો છે, એવી ગરજ રાખશે કે ના 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 તો એમ્પ્લોય બહુ સારા છે, એને સેલરી આપણે આપી દઈએ ભલે એ જોબ પર નથી આવતું. કોણ કરશે એવું? કયા બોસે તમને સેલરી આપશે તમે જો જોબ પર ફિઝિકલ હાજરી ના પૂરો? તો જગત આપણને એક વસ્તુ શીખવાડે છે કે એક રિસ્પોન્સિબિલિટી, એક વફાદારી, એક પ્રયત્ન. તો બધા 9 વર્ષથી તો ઘણા બધા રેઝોલ્યુશન કર્યો છે કે મારે હેલ્થી થવું છે તો હું જીમમાં જઈશ એમ. તો જીમમાં જવાથી તમારા મસલ્સ નહીં થતા, પણ તમે ટ્રેનિંગ કરશો તો તમારા મસલ્સ થશે. જીમ તો એક વ્યવસ્થા છે. એક્ઝામ તમે લખવા જાવશો તો એક્ઝામ ડઝન્ટ ગીવ યુ ધ માર્ક્સ, પણ એક્ઝામ લખવા માટે તમે પ્રેપરેશન કર્યું છે એ માર્ક્સ તમને અપાવે છે. લગ્ન કરો છો એટલે ઇન્સ્ટન્ટલી હેપીનેસ નથી આવતું. તમે એક પ્રયત્ન કરો છો, તમે એક કમિટમેન્ટ કરો છો તો તમને સુખનો અનુભવ થાય છે લગ્ન કર્યા પછી. એટલે હરેક જગ્યાએ એક જવાબદારી છે, ને એ જવાબદારીમાં સિન્સિયરિટી હશે, એ ગરજ રાખેલી હશે તો ધીમે 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 આપણને એ ગ્રેસ તરફ લઈ જશે. પણ બીજી બાજુ કે સત્સંગ ઇઝ નો ડિફરન્ટ જગતથી, પણ ઇટ્સ એટ અ મચ ડીપર લેવલ આપણે વિચાર કરીએ. અને સત્સંગની અંદર કૃપા થાય એટલે ચમત્કાર નથી, ઇટ્સ નોટ મેજિક. કૃપા ક્યારે થાય છે? નોટ ચમત્કાર. કૃપા ઇઝ નોટ ઇક્વલ ટુ ચમત્કાર. આપણે એવું વિચાર કરીએ કે હું પીઆર માટે ગયો, મારે ઇન્ટરવ્યુ લીધો ને મને જજને ખાંસી આવીને મને ઇન્ટરવ્યુ કટ કરી દીધો અને કૃપા કરી દીધી અને મને એને સેન્કશન કરી દીધું કે યસ વિઝા પીઆર યુ આર ક્વોલિફાઈડ, સિક્કો મારી દીધો. એ ચમત્કાર નથી, એ ભગવાનનો પ્રવેશની વાત છે. એ પરિસ્થિતિ જે ઊભી થાય છે ઇઝ નોટ વિધાઉટ એન ઇફેક્ટ અને કોઝ. તો સત્સંગ છે એ જે જગતની સાથેની કમ્પેરિઝન છે તો સત્સંગ સાથેની એક અલાઇનમેન્ટની વાત છે, કે મોટા પુરુષ સાથેની કે ગુરુ હરિ સાથેની એક અલાઇનમેન્ટની વાત છે, કે એને જે ગરજ છે, એની જે ઈચ્છા છે, કે એનો જે અભિપ્રાય છે તેની સાથે મારે એક અલાઇનમેન્ટ છે. એ આપણને હમણાં શું કહે છે કે દાસના દાસ થો. તો એની સાથે મારી અલાઇનમેન્ટ છે, મારી ગરજ છે એવી કે મારે દાસના દાસ થવું છે. તો એ જો હોય તો એની પાછળ હું કયા સ્ટેપ્સ લઉં છું? હું ભજન કરું છું, સભા ભરું છું, હું પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરું છું, શું છે? તો એ પ્રયત્ન શું છે? અને મેક નો મિસ્ટેક કે જે પ્રયત્ન છે, જે સિન્સિયર પ્રયત્ન છે, એની પર મોટા પુરુષ ઓવરરાઇડ નથી કરતા, એ સ્વીકારે છે, એને ડિસ્કાઉન્ટ નથી કરતા. સો નાની પ્રયત્ન બી હશે. ધારો કે તમે નક્કી કરો કે મારે કાલે વહેલા ઉઠીને ભજન કરવું છે, ઇવન તમે 5 મિનિટ વહેલા ઉઠશો તો એ એફર્ટ ભગવાન ગણે છે, એ સિન્સિયરિટી ભગવાન ગણે છે. એટલે એવું જરૂરી નથી કે આટલી બધી મહેનત કરશો તો ભગવાન આપણી ઉપર કૃપા કરશે. તમે આટલી મહેનત કરશો ને, આટલી સિન્સિયર ગરજ રાખશો ને તો બી ભગવાન કૃપા કરશે. કોઈ મેઝરમેન્ટ નથી, પણ એક ભાવના છે કે સિન્સિયરલી હું પ્રયત્ન કરીશ, કે હું સિન્સિયરલી ગરજ રાખીશ તો અમારી ઉપર કૃપા વરસશે. ભગવાન પ્રયત્નને હૂંફ આપતા હોય છે, એક પ્લેટફોર્મ આપે છે. ગુરુ હરિએ ગઈકાલે વાત કરી અમરીશની મીટિંગમાં કે એક પ્લેટફોર્મ આપો બધાને કે જેથી એ ખીલે. ખીલે એટલે શું? નિમિત્ત થાય, ઉમંગ વધે, ભગવાન સાથેનો એનો સંબંધ દ્રઢ થાય. એ પ્લેટફોર્મ છે, એ ખીલવાની વાત છે. પણ ગરજ સત્સંગની અંદર એટલે એનો અર્થ શું છે? ગભરાવાની જરૂર નથી, પણ એ અંતરથી એક ટ્રાન્સફોર્મેશન લાવવું એના માટે ગરજ રાખવાનું છે કે મારે આજે હું જેવો છું, અહીંયા હું બેઠો છું તમારી આગળ, અને આવતીકાલે હું તમારી આગળ બેસીશ તો મારામાં કંઈક નાનો મોટો પ્લસ થવું જોઈએ, નોટ માઇનસ, પ્લસ થવું જોઈએ, એક સુધારો થવો જોઈએ. એવી એક ગરજની જરૂર છે. બીજી બાજુ કે સુખી થવા માટેની એક ભૂખ હોવી જોઈએ ગરજ માટે. તમે જ્યારે કેનેડા આવ્યા તો તમને એક ભૂખ હતી. કઈ ભૂખ? નોટ બીકોઝ કે તમારે ડિપ્લોમા કરવો હતો કે તમારે એટલો ભણવા માટે એટલો બધો ઉમંગ હતો કે તમે -20માં રહો છો, 20-30માં રહો છો, ઠંડી સહન કરો છો. એ તમને ઉમંગ નથી. તમારો ઉમંગ એક જ હતો કે મારે પીઆર થવું છે.
એ તમારી ભૂખ કે છે. તો એના માટે તમારે જે કંઈ કરવું પડ્યું નાનું મોટું તો તમે કરો છો અને કંઈ કરી રહ્યા છો, એ થઈ ગયું છે. તો એ ગરજ છે. પછી બીજી એક ગરજ રાખવા માટે કે પોતા તરફ નજરની વાત છે કે મારા પોતા તરફ હું નજર રાખીશ. આજુબાજુ તો ઘણું બધું થતું હશે, આજુબાજુ ઘણો બધો નોઈઝ હશે, પણ એ મારી સાથે કનેક્ટ છે જ નહીં કોઈ બી રીતે. તો મારી જવાબદારી શું બને છે કે મારે શું કરવાનું છે એના પર મારે ફોકસ રાખવાનું છે. બીજા કરે ના કરે એ જાણે ને ગુરુ હરી જાણે. ધારો કે આપણે એક ટીમ એન્વાયરમેન્ટમાં સેવા કરતા છીએ, તો ટીમ એન્વાયરમેન્ટમાં બી સેવા બધા અલગ અલગ પોતાની જવાબદારી હોઈ શકે. ધારો કે મને એવું કીધું તમે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખુરશી મારે સેટ કરવાની છે, અને એક વખત ખુરશી સેટ થઈ જાય પછી મારે ટેબલ સેટ કરવાની છે. પણ જ્યાં સુધી ખુરશી સેટ નહીં થાય ત્યાં સુધી ટેબલ નહીં સેટ કરશે, અને ટેબલ સેટ કરવા માટે બીજા સેવકો છે. તો હું ખુરશી સેટ જ નહીં કરીશ તો બીજા ટીમ જે સેવા કરવા વાળા છે, ટેબલ સેટ કરવા વાળા છે, એ લોકો રાહ જોશે, એ લોકોનો ટાઈમ બગડશે. તો એક સેવા પર બીજી સેવા બિલ્ડ થાય છે. જો હું ગરજ નહીં રાખીશ કે મારે આ સેવા કરવી છે, તો એ ઇમ્પેક્ટ ખાલી મને નહીં થતી પણ બીજાને બી થાય છે. પણ હું પછી મારી જાતને રિવર્સમાં મૂકું કે તારો હું ટેબલ ગોઠવાની સેવામાં છું, તો તમારે સેવા ચેર્સની કરવાની છે. તમે ચેર સેટ નહીં કરશો તો હું પછી વિચારીશ કે ખરું અમને ખબર નહીં પડતી એ ચેરની ગોઠવશે ત્યાં સુધી મારી ટેબલ નથી ગોઠવતી. એ મારા વિચારમાં જાઉં એની કરતાં હું એવું કેમ ના કરું કે 2 સેવકો સાથે લઈને હું ચેર ગોઠવા લાગુ. એવું ક્યાં લખ્યું છે કે મને ટેબલ કીધા છે એટલે મારે ખાલી એકલા ટેબલ જ ગોઠવવાનું છે? હું કરી શકું છું, મદદ બી કરી શકું છું, હું કદાચ ઇનિશિયેટિવ બી લઈ શકું છું. તો એ ગરજની વાત છે. મારે સેવામાં નિમિત્ત થવું છે એ ગરજ છે. મારે ભક્તિમાં ડૂબવું છે એ ગરજ છે. મારે સુધરવું છે એ મારી ગરજ છે. બીજાને બદલવા માટે આપણે સત્સંગ નહીં કરતા, આપણે પોતે બદલવાના છે આપણે જાત. એટલે ને ગ્રેસ કે કૃપા જેવી વસ્તુ છે ને એ આમ ધમધડાકાથી નહીં થશે કે ફાયરવર્ક્સનું પેલું એક્ઝિબિશન નહીં થતું હોય કે એકદમ મોટા ગ્રાન્ડ સ્કેલે કૃપા થતી હોય. કૃપા તો એકદમ માઇન્યુટ બી હોઈ શકે છે, એકદમ માઇન્યુટ બી હોઈ શકે છે. માઇન્યુટ કયા લેવલ કે કદાચ તમે ભજન કરતા કરતા તમને એક વિચાર આવ્યો કે લાવો હું માળા ફેરવું, તો એ કૃપા છે કે વિચાર આવ્યો. એવી એકદમ માઇન્યુટ લેવલે બી કૃપા થતી હોય, પણ એને આપણે ઇમ્પોર્ટન્સ નહીં આપતા હોઈએ. તો એ તો પછી એવી રીતે કૃપા કેટલી બધી આમ બાયપાસ થઈ જતી હશે આપણી લાઈફમાં 24 કલાકના દરમિયાનની અંદર. ને હું પછી વિચાર કરું કે હું સ્વાધ્યાય કરવા બેસું ત્યારે હું વિચાર કરું ખરી આખી દુનિયા પર કૃપા થાય છે, મારી પર જ નહીં. પણ ખરેખર હું વિચાર કરું કે પોતા તરફ નજર હોય તો આ વસ્તુ બી હું કેપ્ચર કરી શકું કે હા ખરેખર મારી પર ગુરુહરિ આજે કૃપા કરી જ છે, હું ભૂલી જાઉં છું. ને બીજી બાજુ એક તમે જોજો, જ્યારે આપણે અમુક લેવલે કંઈક કરતા કરતા સેવા કરતા કે ભજન કરતા કે નિમિત્ત થવા માટે થાકી જતા હોય, એક આપણને લાગે કે લિમિટેશન છે મારી ઉપર, પણ એ લિમિટેશન જે પોઈન્ટે ક્રોસ થતી હશે ને ત્યારે માનવાનું કે એ ગ્રેસ થઈ રહી છે, કે એ ભગવાનની શક્તિ તમને આપી રહ્યા છે કે એ લિમિટેશન્સને ઓવરકમ કરવા માટે. ને એ બી અનુભવ રોજ થાય, કેમ કે આપણે તો નિરંતર લિમિટેશન્સમાં જીવતા છીએ. એઝ હ્યુમન બીંગ્સ આપણે પર નિરંતર લિમિટેશન્સ છે, પણ લિમિટેશન્સને ઓવરકમ કરતા એ શક્તિ જ્યારે ભગવાન આપી રહ્યા છે આપણને, ત્યારે તમે જોજો કે એ કૃપા જે છે એને બી નોટિસ કરવાની, એને ડિસ્કાઉન્ટ નહીં કરવાનું કે આ તો થયા કર્યા, આમાં શું છે, એમાં શું છે, એમાં તો કેટલું બધું જતું રહેતું હશે. એ ગ્રેસ છે તો ગ્રેસની બીજાની નિશાની શું છે કે ડિસિપ્લિન, કે મારામાં એક ખપ છે કે મન બુદ્ધિ સાથે ફાઇટ કરવાની ડિસિપ્લિનો વધતી છે. એ બી કૃપા છે, કેમ કે આજ સુધી કે અનંત જન્મ સુધી સ્વામીશ્રી કહેતા હતા, ગુરુ હરિ કહે છે કે આપણે મન ધાર્યું કરતા આવ્યા છે, પણ જે મોમેન્ટે મન ધારેલું કરવા માટે જો સ્ટેપ લેવા માટે હેઝિટેશન થાય છે, અથવા તો આપણે 2 સેકન્ડ માટે વિચાર કરીએ છીએ કે ના કદાચ મારે આ ના કરવું જોઈએ, તો એ જે ગ્રેસ થઈ રહી છે ત્યારે તો એ નોટિસ કરવાનું છે
તો મને મન બુદ્ધિ સાથે ફાઇટ કરવા માટે બી કૃપા થઈ ગઈ છે. બાકી દુનિયા મન ધારેલું જ કરતું છે, આપણે બી કરતા છીએ, પણ એક પોઈન્ટે ઇન્ટરવેન્શન થાય છે, ડિવાઇન ઇન્ટરવેન્શન, ને કૃપા છે. બીજી બાજુ એક ધીરજ બી વધે છે આપણે, એ બી કૃપા જ છે. બાકી મારા જેવો હટપટીય સ્વભાવવાળો હોય તો ક્યારે શાંતિથી કોઈ ડિસિઝન આવતું હોય તો એની રાહ ના જોય, એ સ્ટેપ લે જ લે, હું લે જ લઉં 100%. ઇવન ધો મને ખબર પડતી હોય કે હજુ કદાચ આ પ્રીમેચ્યોર છે, પણ એ હટપટીય સ્વભાવ હોય એટલે એ ધીરજ એને કોન્સેપ્ટ જ નહીં હોય. મને કોન્સેપ્ટ જ નહીં કે ધીરજ એટલે મીન્સ વોટ, કે ગો સ્લો, થાય તો કરી જ દેવો, આની રાહ જોવી, એવું એક માઇન્ડ છે. પણ એ જ્યારે ધીરજ વધે છે ત્યારે એક નિશાની છે, એક કૃપાની નિશાની છે. એટલે કૃપા થતી હોય ત્યારે આપણો પ્રયત્ન ઓછો નહીં થતો કે માર્જિનલાઇઝ કે કોમ્પ્રોમાઇઝ નહીં થતો, પણ કૃપા થાય છે ત્યારે રેઝિસ્ટન્સ જે છે ને ભગવાન સાથેની, એ જે ફાઇટ છે ભગવાન સાથેની, એ ઓછી થાય છે, એ કૃપા છે. ઘણી વખત આપણે કૃપાને મિસઅન્ડરસ્ટેન્ડ કરતા હોય, એટલે પોતા તરફ નજર રાખવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ધીરજ રાખીએ તો પછી કૃપા અહીંયા થતી હોય તે બાયપાસ નહીં, એ કેપ્ચર કરી શકીએ છીએ આપણે. સ્વામી શ્રી 2007માં સ્વામી શ્રી એટલે હરિપ્રસાદ સ્વામીજીનો બાયપાસ સર્જરી થઈ હતી. તો મોટા પુરુષની ગરજની વાત કરીએ તો સર્જરી થયા પછી સ્વામી શ્રી જર્મની પધારે છે આરામ માટે. કે બાયપાસ થયા પછી પરદેશ બી આવવું એ બી એક બહુ મોટો સાહસ હતો. પણ સ્વામી શ્રીનું તો નેચર આપણને બધાને ખબર છે કે એમને ભક્તો વગર ક્યારેય ના ચાલે. તો હરિધામમાં આરામ તો કરતા જ હતા, પણ ધીમે ધીમે સંતો સ્ટાફની સાથે નેગોશિએટ કરતા કોમ્પ્રોમાઇઝ પર આવ્યા કે જર્મની જઈને આપણે આરામ કરશું. એટલે એ થયું તો સ્વામી શ્રી જ્યારે જર્મની પધારે છે ત્યારે મણિભાઈ આપણા જે અમરીશ હરિભગત છે જર્મનીમાં, સ્વામી શ્રીનું એમને વજન કર્યું, એમના ફિઝિકલ બોડીનું વજન કર્યું, વેઇટ લીધું. તો 76.5 kg હતા જે દિવસે સ્વામીશ્રી જર્મની પધારે છે ત્યારે. ધીમે સ્વામીશ્રી આરામ કરે છે, સ્વામીશ્રીનો ખોરાક ઇન્ક્રીઝ થાય છે, સ્વામીશ્રીનો હિમોગ્લોબિન લેવલ સ્ટેબલાઇઝ થાય છે, અને 1 મહિના પછી એમનું વજન 1 કિલો વધે છે. 1 મહિના સુધી આરામ કરે છે જર્મનીની ધરતી 2007. વજન કરતા પછી ટાઈમ પાસ થઈને પછી ત્યાંથી સ્વામીશ્રી કેનેડા પધારવાના છે. તો કેનેડા પધારતા પહેલા મણિભાઈ પાછા સ્વામીશ્રીનું વજન કરાવડાવે છે, અને 77.5 હતું તો વજન કરે છે તો પાછું 1 કિલો ઘટી જાય છે અને 76.5 થાય છે. એટલે પેલો કાંટો વાળું હતું, નોટ ડિજિટલ. એટલે સ્વામીશ્રી મણિભાઈને એવું કહે છે કે મણિ, આમાં તો કઈ આગુ પાછું થયું છે નહીં ને, એમ કે આગુ પાછું કેલિબ્રેશન ખોટું હોય કે આ છે કે રીડ આઉટ ખોટું હોય એવું તો કંઈ છે નહીં, કેમ કે કાંટો જ છે. એટલે એમાં તો સિમ્પલ છે, મિકેનિકલ છે. તો પછી સ્વામીશ્રી મણિભાઈ થોડા દુખાઈ ગયા કેમ કે વજન તૂટી ગયું. એટલે એ તો ભક્તિનું સ્વરૂપ છે. તો એને એવું થયું કે સ્વામીશ્રીની સેવા હું કરી ના શકતો, વજન ઘટી ગયું. તરત એમને પોતા ઉપર લીધું. એટલે સ્વામીશ્રી તરત જ ઇન્સ્ટન્ટલી, મોટા પુરુષની ગરજની વાત છે, સ્વામી ઇન્સ્ટન્ટલી તરત એને મનીને કહે છે કે મની, તું આ વાત કોઈને કરીશ નહીં, એમ સંતોને સ્ટાફમાં બી તું ના વાત કરીશ, કે બધા દુખાઈ જતા રહેશે. તો સ્વામીશ્રી આપણી કેટલી ચિંતા કરતા છે, એની કેટલી ગરજ છે કે 1 મહિના પહેલા 1 મહિનો રોકાય અને 1 કિલો વધ્યું છે તો ભલે એ લોકોને એ જ વિચારમાં રાખી આપતા, એ લોકોનો ઉમંગ જળવાઈ રહેશે, એ લોકો દોડશે, જો સાંભળશે કે વજન ઘટી ગયું છે તો ઉમંગ આખો એકલો જતો રહેશે અને ઉદાસીનતામાં જતા રહેશે. તો એ જે ભાગ છે કે પોતા ઉપર લઈ લેવું, કે એની હેલ્થની કન્સર્ન તો આપણને બધાને જ હોય છે નેચરલી, પણ છતાં બી એ પોતા ઉપર લે છે કે કોઈને એવા ઉદાસીનતામાં ના જાય. બીજી બાજુ ભગતને રક્ષા કરો, કૃપા કરો, કે આગળ નિમિત્ત બનાવવાના કંઈક પ્લાનિંગ છે એમનું, કે વિઝન છે,
સત્યમભાઈ આપણા છે કેનેડામાં, જે ખજાનજીની સેવા કરે છે. એ જ્યારે યુનિવર્સિટીમાં સ્ટડી કરતા હતા તો એ બસ લઈને જાય યુનિવર્સિટી. તો બસનું એક સ્ટોપથી બીજા સ્ટોપે ટ્રાન્સફર થતા, એટલે રોડ ક્રોસ કરવાનો. એ એના દુનિયામાં વિચાર કરતા કરતા એ રોડ ક્રોસ કરવા જતા હતા. અને જેવો એક પગ એક ફૂટપાથ પરથી રોડ ઉપર મૂકવા જાય છે, એટલે તરત એમ એને સંભળાય છે કે સત્યમ. એટલે સત્યમ એકદમ ત્યાં સ્ટોપ થઈને પાછળ ફરીને જુએ છે કે કોણ છે, કોણ બોલાવે છે. તો હતું કોઈ નહીં, આજુબાજુ જોઈ રહે છે, કોઈ ફેમિલિયર ફેસ નથી, કોઈને ઓળખતા નથી. પણ એ જે વોઇસ હતો એ સ્વામીશ્રીના વોઇસમાં હતો. પછી એને રિયલાઇઝ થાય છે કે આ તો સ્વામીજી હતા. સ્વામીજીની બૂમ પાડી હતી મને. પણ એ મોમેન્ટમાં જ્યારે એ રોડ પરથી એક પગ મૂકે છે ને એ જેવો પગ ત્યાં ફ્રીઝ થાય છે અને પાછા જુએ છે, તો એ જ મોમેન્ટની અંદર એ ગાડી ત્યાંથી એકદમ સ્પીડમાં ટર્ન મારીને એને ક્રોસ કરીને જાય છે. જો કદાચ એ વોઇસ સત્યમ નહીં સાંભળતે ને બીજો પગ જેવો મૂકતે રોડ ઉપર, તો સત્યમભાઈ આજે કદાચ અહીંયા હોત કે નહીં હોત એ તો સ્વામીશ્રી કે ગુરુહરિએ જ જાણે. પણ એ જે રક્ષા કરી, એ જે એમને ગરજ રાખી અને એક આત્માને બચાવવા માટે એને જે કૃપા કરી, તો એ જે કૃપાના નિમિત્તે એમને તો ખબર હતી કે મારે આ આત્માને કઈ જગ્યાએ લઈ જવાનો છે, કઈ જગ્યાએ મારે એને નિમિત્ત બનાવવાનો છે, કયા માર્ગે મારે એને ચડાવીને સુખી કરવાનો છે. એ આખો જે સિલેબસ છે એ તો સ્વામીશ્રીને ખબર હતી, સત્યમને તો કશી ખબર જ નહીં. પણ એ મોમેન્ટમાં સત્યમે બ્રેક મારી અને રોડ ક્રોસ નહીં કર્યો તો એની રક્ષા થઈ ગઈ. તો આજે એને નિમિત્ત સેવામાં એન્ગેજ કર્યા છે. એને ખબર હતી કે મારે એને કયા રસ્તે લઈ જવાનું છે. તો આ જે કૃપા છે, કે જે રક્ષા છે, તો એ આપણા હરેક માટે છે. અમરીશો છે, યુવકો છે, બહેનો છે, દીકરીઓ છે, દીકરાઓ છે, બધાના માટે છે. વડીલો છે, સંતો છે, બહેનો છે, બધાના માટે છે. એમાં કોઈ અલગ રીતે બાયફર્કેશન નથી. બધાના માટે ઇક્વલ છે બધું. કોઈનો વધારે છે, કોઈનો ઓછા છે, એવું બિલકુલ નહીં. તો ભગવાન જ ના કહેવાય એવું જોઈએ. પણ કહેવાનો મતલબ એ કે ગરજ છે તો એ વધારે એની નજીક લાવે છે. જે સત્યમનો જે એક્ઝામ્પલ જોઈએ, તો એ ઇન્સિડન્ટ કદાચ હું એવું ના કહી શકું કે એ ઇન્સિડન્ટના આઇસોલેશનમાં રાખીને પછી આજે એ જે કક્ષાએ દોડે છે, કે જે કક્ષાએ એને ગુરુહરિ સાથે સંબંધ કર્યો છે, તો એ આઇસોલેટેડ ઇન્સિડન્ટ એ પર્ટિક્યુલર પ્રસંગના લઈને હોઈ શકે. એ તો સત્યમને હું પૂછ્યું તો જ ખબર પડે કે એ કદાચ ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે. પણ એ જે કૃપા છે, તો એ કૃપાના કારણે એની નજીક કદાચ લાવવાનો પ્રયત્ન, અને જે આપણી ઉપર સેમ પ્રયત્ન કરી રહ્યા છે કે આપણને બી એને નજીક લાવવા છે, આપણને બી એને એની સાથે રાખવા છે. બીજી બાજુ આપણે ગુરુહરિનો વિચાર કરીએ તો ગુરુહરિ એડમન્ટન પધાર્યા ગઈ સાલ અને ભૂમિપૂજન ત્યાં કરી. તો ભૂમિપૂજનના પ્રોગ્રામ તો આપણને ખબર છે કે કેટલા ભરચક પ્રોગ્રામ હોય, કેટલું બધું ઇન્વોલ્વડ હોય એમાં. ગુરુહરિ પોતે એમાં અમુક ટાઈમે પહોંચવાનું હોય, તૈયાર થવાનું હોય, ત્યાં જઈને વિધિમાં બેસવાનું હોય. એ જે બધા શ્લોકો છે, એ જે બધી વિધિઓ નાની નાની કરવાની હોય છે, એ ગુરુહરિએ પોતે કરવાની હોય છે. તો એ બધું કરવા માટે અમુક ટાઈમે ત્યાં પહોંચવું, અમુક ટાઈમે એની આગળ તૈયારી કરવી, ગુરુહરિની પૂજા પતાવી દેવાની, ઘરેથી અમુક ટાઈમે નીકળી જવાનું, એમનો સવારનો જે કાર્યક્રમ છે તો એક ટાઈમે પતવો જોઈએ. તો આપણે વિચાર કરીએ કે ગુરુહરિ કેવા પુરુષ છે, એ કેટલી ગરજ રાખે છે, એની વાત છે. તો એ દિવસે, આ તો પછીથી ખબર પડે બધી વાતો, કે એ દિવસે એક ભગતે એવું નક્કી કર્યું કે મને આજે પૂજામાં દર્શન થાય, એવું એક એમને ઈચ્છા હતી. બીજા એક ભગતે એવો વિચાર કર્યો કે ગુરુહરિ આજે દંડવત કરે તો મારે એમને ટેકો આપવો છે. બીજા ભગતે એવો વિચાર કર્યો કે ગુરુહરિ આજે પૂજામાં દર્શન થાય ને તો મારે કીર્તન ગાવું છે.
પાંચમા હરી વખતે એવો વિચાર કર્યો કે આજે ગુરુ હરી વોકિંગ કરે ને તો એના મારે દર્શન કરવા છે. તો આ તો અલગ અલગ સિચ્યુએશન્સ ને અલગ અલગ સેપરેટ બધા ભક્તોએ પોતાની રીતે વિચારેલો સંકલ્પ કરેલા. તો એ દિવસે તો મૈત્રી સ્વામી નક્કી કરેલું કે ગુરુ હરિ પૂજામાંથી પરવારે એટલે તરત આપણે નીકળી જવાનું છે, કારણ કે ત્યાં અમુક ટાઈમે પહોંચવાનું છે જમીન ઉપર. તો ભક્તોને બી એવી ઈચ્છા હતી કે ગુરુ હરિ બહાર પૂજા કરે, તો એના માટે એક મોટી સ્પેશિયલ પૂજા બને, જે પૂજા રૂમમાં સેટ નહીં થાય. એટલે બાય ડિફોલ્ટ એ પૂજાના કારણે ગુરુ હરિએ નીચે પધારવું પડ્યું. નીચે પધારે એટલે પહેલા એક પુત્રએ સંકલ્પ કરેલો કે પૂજાના દર્શન થાય, તો એ દર્શન થઈ ગયા. પૂજા કરે એટલે દંડવત નિયમિત છે જ, તો એ દંડવત કરવા ગયા એટલે પેલો દીકરો નિજકમાં બેસીને ગુરુ હરિને ટેકો દીધો. ગુરુ હરિ ટિપિકલી ટેકો લેતા નથી, છતાં બી તે દિવસે ટેકો લીધો. બીજી બાજુ જ્યારે કીર્તન ગવાતા તો પેલા દીકરાએ ઓકે પૂછ્યું કે તારે કીર્તન ગાવું છે, તો એનો સંકલ્પ પૂરો કરી દીધો. પછી ટાઈમ તો હતો નહીં, છતાં બી ગુરુ હરિએ એવી ઈચ્છા દર્શાવી કે મારે વોકિંગ કરી લેવું છે. તો વોકિંગ કર્યું પછી જમીન પર પધાર્યા. આ 5 સંકલ્પ 5 જણના એકી સાથે પતાયા. એને કેટલી ગરજ રાખી? હવે એ તો આવતીકાલે બી પૂજા કરી શકતે, આવતીકાલે બી વોકિંગ કરી શકતે, આવતીકાલે બી પેલા દીકરાને ચાન્સ મળતે કીર્તન ગાવા માટે, પણ એ જ દિવસે કેમ? તો એને કેમ ગરજ એવી રાખી? આપણે વિચાર કરીએ તો એ જ વસ્તુ આજે જો જોઈએ, એ જે 5 જણને અલગ રીતે સ્મૃતિઓ આપી, તો એ લોકો આજે એટલા ઉમંગથી દોડે છે. હું અહીંયા બેઠા તમને એવું ના કહી શકું કે એ સ્પેસિફિક આઇસોલેટેડ ઇન્સિડન્ટના લઈને કદાચ લોકો દોડતા હશે, પણ that was part of it. That could be a catapult કે શરૂઆત થઈ એ લોકોની જર્નીની. પણ એ ગરજ જે છે એ ગરજ રાખીને મોટા પુરુષ આપણને એની સાથે રાખતા હોય, એની નજીક લાવતા હોય છે. એવી રીતે હમણાં જ સુરજ સ્વામી વાત કરતા હતા કે એવીડી બિરાજમાન હતા સોફા ઉપર અને હોલમાં બધા દર્શન કરતા હતા અલગ રીતે. તો બધાની વારાફરતી ખાનગીઓ ચાલતી હતી, દર્શન દેતા હતા, ચરણ સ્પર્શ કરાવતા હતા, પૂજન ચાલતું હતું, કોઈ પ્રાર્થના કરતા હતા. એ બધું પતી ગયું અને પછી કોઈ ગૃહિણી પાસે આવતું નહોતું. તો એમને સાંભળીથી પૂછ્યું કે કોઈની ખાનગી છે? હવે એ સાંભળીથી પૂછે છે ના, આ ખાલી એક વખત નહીં, એવીડીમાં થયું છે, એ કઈ નવાઈની વાત નથી. આ જ વસ્તુ 2022માં ન્યૂ જર્સીમાં બી સ્વામીશ્રી કેનેડા મંડળ બધા વારાફરતી જતા હતા દર્શન કરવા, કારણ કે 22માં કેનેડા નહોતો પધાર્યો. તો એ વસ્તુ ત્યાં બી દર્શન કરાવે છે. કોઈની ખાનગી છે? હવે એના એ જ દર્શન પછી 23માં ગુરુહરિ એરપોર્ટ પર આ દર્શન કરાવે છે. બધા બેઠેલા હોય છે, દર્શન કરે છે. તો ત્યાં ગુરુહરિ પૂછે છે કોઈની ખાનગી બાકી છે? તો એ કેટલી ગરજ રાખે છે, એ કેટલો ઉમંગ છે એને પોતે કે લખીને મારી એક સેવા થઈ જાય સ્વામીશ્રીના અમરીશોની કે સ્વામીશ્રીના દીકરાઓની. કૃપા જે થાય છે ત્યારે એની સાથેનો સંબંધ દ્રઢ કરતા જાય છે. ને કૃપા છે ને એ ડોમિનેટ નહીં કરે. કૃપા માટે એક કેવી રીતે હું તમને કહું કે કૃપા વેઇટ્સ. ગરજ દેખાશે ને ત્યારે કૃપા થઈ જશે ઓટોમેટિક. તમારે પ્રાર્થના બી નહીં કરવી પડે. અમે રાષ્ટ્રીય ગાડીમાં જતા હતા અને ગુરુહરિ કોકને દર્શન દેતા હતા ફોન ઉપર. તો સ્પીકર ફોન પર મૈત્રી સામે પાસ કર્યો હતો કોલ, અને વિડીયો કોલ હતો, સોરી. તો વાત કરતા એમને જે કંઈ નાનું મોટું પૂછવાનું હતું પૂછી લીધું, અને પછી છેલ્લે ગુરુહરિને પ્રાર્થના કરે છે કે ગુરુહરિ બળ આપજો. એટલે ગુરુહરિ ઇન્સ્ટન્ટલી એને કહે છે બળ છે, જેમ કે ભજન કરજો. પછી પાછા ભગત પેલા કહે છે કે બળ આપજો, પછી કહે છે કે કૃપા કરજો. તો ઇન્સ્ટન્ટલી ગુરુહરિ કહે છે ભજન કરજો. તો કૃપા તો છે જ, એટલે એવું બોલ્યા, સોરી, લેટ મી બેક અપ. કૃપા છે જ, ભજન કરજો. બળ છે જ, ભજન કરજો. છે બધું જ, પણ આપણે બી ગરજ રાખવી પડશે. તો ભજન કરીશ તો એ ગરજ છે.
એ મને એવું કહે છે કે તું ભજન કરશે ને તો એ મારા માટે ઘર જ છે. તું મને ઘર જ બતાવશે ને તો હું તારી પર કૃપા કરી દઈશ. તું ખાલી મને કરી બતાવ, વાતો ના કરીશ. એટલે હવે જે સમય છે ને એ કરવાનો સમય છે, ખાલી વાતો નહીં. ડુ એન્ડ ડાય, જે આપણને વાત એ કરતા હોય છે. ઘર જ હોય તો ભગવાનની નજીક આવે, તો સોરી, ભગવાન નજીક આવે. કૃપા છે ને એ એને એટ્રેક્ટ નહીં કરવી પડે, એ સામેથી આવે છે ઘર જ હોય તો. અને અહંકારને એ ઓગાળે છે, કારણ કે ઘર જ હોય તો હાથ જોડીએ છે. ઘર જ હોય તો દાદાગીરી નહીં કરતા આપણે, કેમ કે બે ઓઇલ અને વોટર છે, બે મિક્સ જ ના થાય વસ્તુ. તો આપણી ઉપર તો કૃપા છે જ, કારણ કે આપણે કૃપા વગર તો બેઠા જ નહીં હોય. કેમ કે મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું હતું કે મહારાજ, તમે સાધન સાધ્યા કે કૃપા સાધ્યા? તો ભગવાન પોતે કહે છે કે અમે તો કૃપા સાધ્ય છે. તો જસ્ટ બીકોઝ કે 250 વર્ષ પહેલા એ વાત કરી હતી, દેટ ઇઝ મીન કે એ જમાના માટે હતી. ગુણાતીત પુરુષે એ જ પ્રણય કર્યા છે. આપણે જોઈએ કે કૃપાથી જ આપણે બધા બેઠા છીએ. બાકી મારા જેવો કોઈ તમારી આગળ બેસે? એબ્સોલ્યુટલી નોટ. કેમ કે મારા મેન્ટલ સ્ફિયરમાં, મારા બિહેવિયરમાં, મારા થિંકિંગમાં આ વસ્તુ અલાઇન જ નહીં થાય ક્યારે કે મારે સત્સંગ કરવો જોઈએ, કે મારે કોઈની આગળ હાથ જોડીને ઉભા રહેવું જોઈએ, કે મારે કોઈની આગળ સરળ થવું જોઈએ, મારે કોઈની આગળ ધીરજ રાખવી જોઈએ. એ મારા સ્ફિયરમાં જ નહીં. ભણેલો છું, યુ શુડ લિસન ટુ મી ફર્સ્ટ, એવું માઇન્ડસેટ. પણ કહેવાનો મતલબ એ છે કે ઘર જ હોય તો ભગવાન નજીક આવે છે. એટલે ઈગો છે તો એ બ્લોક્સ છે આપણા માટે, ગરજને બ્લોક કરે છે. કેમ કે માન નહીં છૂટે તો ગરજ નહીં પ્રગટે, ને ગરજ પ્રગટે તો માન છૂટે. બે એકી હાથે નહીં થાય એ વસ્તુ. માની માણસ તમે કોઈ તારો ગરજુ થયો? હા, પૈસા માટે થયો હશે, ભક્તિ કે સત્સંગ માટે ના થયો. તો એ જે છે આપણી ઉપર જે કૃપા છે, તમે જોજો કે શિક્ષાપત્રી કે કોઈ શાસ્ત્રની વાત કરી કે વચનામૃત છે કે સ્વામીની વાતો છે, કે શિક્ષાપત્રીમાં આપણને શું શીખવાડે છે ભગવાન? કે એક તમારી ઉપર એક લિમિટેશન ઇમ્પોઝ કરે છે કે સેલ્ફ રિસ્ટ્રેન્ટ. તમારે અમુક વસ્તુ કરવી, અમુક વસ્તુ નહીં કરવી. એક ડિસિપ્લિન શીખવાડે છે શિક્ષાપત્રી. એક પર્સનલ અકાઉન્ટેબિલિટી ઊભી કરે છે શિક્ષાપત્રી. તો એમાંથી આપણને શીખવાડે છે કે તમે આ ધર્મ રાખશો તો પછી કૃપા થશે. તો એ ધર્મ રાખવા માટે તમારે ગરજ જોઈશે. શિક્ષાપત્રીના નિયમ જીવવા માટે કૃપા ગરજ રાખવી પડશે, અને કૃપા ગરજ રાખીશ તો કૃપા થશે. વચનામૃતમાં ભગવાન આપણને શીખવાડતા છે કે અંતરની શાંતિ રાખવા માટે, કે અંતરનું હૈયું હલકું કરવા માટે, કે તમારે બહારથી તમે આ વસ્તુ બતાવી ના શકો. તમારે ભગવાન સાથેનો સંબંધ દ્રઢ કરવો જ પડશે. તમારે પ્રથમ 16 પ્રમાણે વિવેક રાખવો જ પડશે. તમારે મધ્ય 13 પ્રમાણે મહિમામાં જવું જ પડશે. ભગવાનને કરતા હરતા તમારે પ્રથમ 27 પ્રમાણે માનવા જ પડશે. તો એ ગરજ હશે તો પછી કૃપા થશે. સ્વામીની વાતોમાં તો નાની નાની બધી વાતો છે, નાની નાની વાતો છે. તો પ્રયત્ન જે છે એ ગ્રંથો પ્રમાણે જીવવાનું, એ એક આમંત્રણ છે ગ્રેસના માટે, કે હું આ રીતે ગરજ રાખીશ તો ગ્રેસને આવવા માટે હું આમંત્રણ આપી રહ્યો છું. અને ગ્રેસ જ્યારે આવે છે, ગ્રેસ જ્યારે થઈ રહી છે, તો ગ્રેસ એ મહેમાન છે, એ આપણા આમંત્રણને સ્વીકારે છે. તો એ જે છે, તો એ પ્રમાણે આપણે ગરજ રાખવી છે કે એવરી સ્ટેપ ટેક્સ મી ક્લોઝર ટુ ધ સુપ્રીમ. એવરી સ્ટેપ. સભા કરો છો, નજીક લઈ જાય છે. સેવા કરો છો, નજીક લઈ જાય છે. મન બુદ્ધિ સાથે ફાઇટિંગ કરો છો, નજીક લઈ જાય છે. રિએક્શન નથી આપતો, નજીક લઈ જાય છે. તો એ જે ગરજ છે, ધીમે 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 એ 2026 ની અંદર એ પ્લેટફોર્મ વધારે મજબૂત કરવું છે જ, પણ એને વધારે મજબૂત કરવું છે આપણે. તો એ મજબૂત કરવા માટે જો હું ગરજ રાખીશ
તો ત્યારથી ધીમે 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 તમે ગરજનો અનુભવ કરજો. તમે જોજો કે આજે કેવું છે ને આવતીકાલે કેવું છે. એની વચ્ચે તમે અનુભવનો કમ્પેરિઝન કરજો કે આ વસ્તુ કેવી રીતે મારે સમજવાની છે અને આઉટકમ શું છે. તો ગરજ ફર્સ્ટ, ગ્રેસ સેકન્ડ. ગુરુહરિ એમ કે કૃપા છે જ, ભજન કરજો. તો આપણે ગોઈંગ ફોરવર્ડ એવું માઇન્ડસેટથી જોવું છે કે મને કંઈ મળ્યું ના, એ નહીં, મારે કંઈક બનવું છે, મારે કંઈક અનુભવ કરવો છે, મારે કંઈક લેવું છે. એવા એક માઇન્ડસેટથી આપણે આગળ 2026ની અંદર જોયું છે. જ્યારે ગુરુહરિ આપણને કહે છે કે સ્વામીશ્રી આપણને એક જ લેસન આપ્યું છે કે દાસના દાસ. તો દાસના દાસની અંદર મારે જોવું છે, મારે ઘર જ રાખવી પડશે. મારે પહેલા તો મારા મન બુદ્ધિ તો ફાઇટ લેવી પડશે કે મારે કોઈ અપેક્ષા ના આવવી જોઈએ. મારી અંદર કોઈ બી નાના મોટા ફ્લોઝ છે તો એની તો મારે જવાબદારી લેવી પડશે ને સુધારવા માટે. હું એવું માનું કે ના ના હું તો બધું પરફેક્ટ છું તો ગરજ ક્યારે પ્રગટ છે. મારે જો સરળ ના થવાનું હોય તો ગરજ ક્યારે પ્રગટ છે. બીજાની સાથે હું કમ્પેરિઝન જ કર્યા કરીશ તો ગરજ ક્યારે પ્રગટ છે. મારી લાઈફની અંદર જો ટ્રાન્સફોર્મેશન અનુભવ નહીં કરીશ તો ગરજ ક્યારે પ્રગટ છે. ને ગરજ નહીં પ્રગટ તો કૃપા ક્યારે થશે. તો ધીમે 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 આપણે એવું એક ઇન્ડિવિજ્યુઅલ લેવલે વાતાવરણ ઊભું કરવું છે કે ગરજ આપણને દરવાજા સુધી તો લઈ જાય અને કૃપા જ્યારે થશે તો દરવાજો ખોલીને આપણને અંદર લઈ લેશે. દરવાજા સુધી તો પહોંચીએ આપણે, પછી તો એની જવાબદારી છે ને. પણ એ દરવાજા સુધી પહોંચતા પહોંચતા બી જો એને વિશ્વાસ થઈ ગયો કે હા સાને ઘરે જ રાખી તો દરવાજા પહોંચતા પહેલા તો કૃપા કરી દે. તો એને ક્યાં એવા કાયદા છે. હી હેઝ કમ્પ્લીટ ઓટોનોમી. એમના ડિસિઝન્સ કોઈ જગ્યાએ ડિપેન્ડન્ટ નથી કોઈ વસ્તુ પર. પણ હા, એ મને શીખવાડવા માટે મને બતાવે છે કે તું ઘરે જ રાખી તો જ કૃપા થશે. પણ એ કાયદો મારા માટે છે, એ કાયદો એના માટે થોડો છે. એને તે ગમે ત્યારે ઓવરરાઇડ કરવું તો કરી શકે છે. ઇટ્સ વેરી ઇઝી ફોર હિમ. પણ ઘરે જ એ મારી જવાબદારી છે. એટ ધી એન્ડ ઓફ ધ ડે એક જ વસ્તુ મારે વિચારવાની છે કે ઘર જ મારી જવાબદારી છે અને કૃપા છે એ ભગવાનની કરુણા છે મારી ઉપર. He doesn't have to. પણ એ ધરતી પર આવ્યા છે, ભગવાન પોતે બોલ્યા છે કે અમે તો કૃપા સાધીએ છીએ એટલે કૃપા કરવાના જ છે. પણ મારે એને પોતે ઇન્ડિવિજ્યુઅલી મારે એને બતાવવાનું છે કે હું તૈયાર છું, મારું પ્લેટફોર્મ મજબૂત છે, હવે તમે કૃપા કરો. સ્પેસએક્સ રોકેટ લોન્ચ કરે છે તો એનું ફાઉન્ડેશન કે એનું લોન્ચ પેડ જે છે એ કંઈ ડામરથી થોડું બનાવેલું છે. એ તો ઓગળી જાય પેલા જેટના બ્લાસ્ટ થાય એમાંથી. તો એનું પ્લેટફોર્મ કેટલું મજબૂત છે. એ જે પ્લેટફોર્મ તૈયાર કર્યું છે એ લોકોએ એના ઉપરથી કેટલા રોકેટ્સ લોન્ચ થાય છે એ રીયુઝેબલ છે. તો આપણું બી પ્લેટફોર્મ એવું હોય કે તમે ગરજ રાખીને કૃપા કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. વાય ઓનલી વન ટાઈમ કૃપા? કેમ કોન્ફિડન્ટલી આપણે એવું ના કરી શકીએ કે નિરંતર તમે કૃપા કર્યા જ કરો. હું તૈયાર છું, મારી પાસે ઘર જ છે, મારે તમારી કૃપા જોઈએ જ છે. નાવ એન્ડ ફોર એવર. નોટ વન ટાઈમ, નોટ વન્સ ઇન અ વાયલ. કોન્સ્ટન્ટલી એન્ડ કન્ટિન્યુઅસલી મારી કૃપા જોઈએ છે. તો કૃપા કરવા માટે બેઠા જ છે, તૈયાર છે. એને કોઈ ડિલે નહીં કરવી કૃપા કરવા માટે. એ ખાલી મારી તૈયારી માટે રાહ જોવે છે. તો 2026ની અંદર આપણે એવી તૈયારી બનાવી છે, રાખવી છે, એવી ગરજ રાખવી છે કે જેથી કરીને તૈયારીનો એને એવું હાસ થાય કે યસ નરેશ તૈયાર છે, ચાલો કૃપા કરી દઈએ. એ સ્ટેજ પર આપણે પહોંચી જવું છે ઇન 2026 બાય ધ ટાઈમ ગુરુ હરિ કેનેડા પધારે તે પહેલા. તો ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના ખાલી એટલી જ કરવી છે કે આપ તો ધરતી ઉપર આપવા માટે જ આવ્યા છે, એનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. એ તો આપણને દર્શન થાય છે, સાંભળીએ છીએ. ને કૃપાથી બધું થાય છે એ બી 1000% વાત ખબર છે આપણને.
એ કૃપા વગર કશું થતું નથી એ બી આપણને ખબર છે. તો એનો અનુભવ હું ખરેખર કરી શકું બધી જ સાઈડેથી, તન મન ધન આત્માએ કરી. સર્વે પ્રકારે મારે એ કૃપાનો અનુભવ કરવો છે. એના માટે તમે બુદ્ધિ યોગ આપજો, એવી શક્તિ આપજો, એવું બળ આપજો, ને એવી કૃપા અલ્ટિમેટલી વરસાવજો. ખરેખર આપણી સાથે જે દાસના દાસ થઈને સેવા ભક્તિમાં નિમિત્ત કરવા છે એ ખરેખર હું કરી શકું. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી. ખૂબ ખૂબ આભાર નરેશ મામાનો, કે જેમણે આપણને આજે આખા વર્ષનું એક ભાથું પીરસ્યું છે. કેવો જાગૃત સમાજ છે એનું પણ દર્શન સ્વામીજી પડે પડ કરાવે છે, કે જેમ નરેશ મામાએ વાત કરી. અને એ વખતે દર્શન થતું હતું કે થોડુંક પેલું લાઈક આરામની જરૂર એવું કંઈક લાગતું હતું. પણ ખરેખર ગઈકાલે જે અમરીશ મિટિંગની વાત કરી એ એકચ્યુઅલી 3:30-4 વાગ્યા સુધી ચાલેલી, કે જેને લઈને લાઈક એવું દર્શન સ્વામીજી કરાવતા હતા આપણને. પણ બીજી બાજુ પોઝિટિવ નોટમાં જોઈએ તો એક એમની ગરજ છે ગુરુહરિને રાજી કરવાની, કે સેવા છે તો એ સેવા મારી છે, મારે ગુરુહરિને રાજી કરવા છે, કે એને લઈને આજે ભક્તોની સેવા કરવાની છે, તો આપણા માટે સ્પેશિયલ આયા. નરેશ મામાએ જે પોઈન્ટ્સ આપણને લાઈક કીધા, ક્વિકલી ગો થ્રુ કરીએ તો એમણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે ગરજ ડ્રાઈવ્સ એફર્ટ. મારી તૈયારી હશે ત્યારે જઈને કૃપા વરસશે. અને બેઉ ગરજ અને ગ્રેસ બંને ઇન્ટરડિપેન્ડન્ટ છે, કે જો ગરજ હશે તો કૃપા વરસશે. અને સામે સાઈડ કૃપા હશે ત્યારે જઈને પણ ક્યારેક ક્યારેક સ્વામીજી વિચાર પણ આપતા હોય છે કે મારે એમને રાજી કરવા છે, એવી ગરજ પણ એ જ પ્રગટાવે છે. પછી એમણે એક પોઈન્ટ કીધેલો કે ગ્રેસ વિધાઉટ એફર્ટ ક્રિએટ્સ સ્પિરિચ્યુઅલ લેઝીનેસ. એટલે એક આળસ આવી જાય કે મારી પર તો કૃપા છે જ, તો હું કદાચ નહીં પણ કરું તો પણ એ મને તો મળવાનું છે. પણ એની સામે સાઈડ જો મેં ગરજ રાખી હશે તો એનું મૂલ્ય સમજાશે. આપણે બધા આ ધરતી પર આવીને જોબ કરીએ છીએ તો ઇન્ડિયામાં એવું કદાચ બધાને લાગતું હોય કે અહીંયા આગળ જલસા છે, પણ આપણને બધાને ખબર છે કે $1 કમાઈએ છીએ તો એની માટે આપણે કેટલી મહેનત કરતા હોઈએ છીએ. એટલે જ્યારે એનું મહેનતનું ફળ મળે, $1 પણ મળતું હોય આપણને, પણ એનું મહત્ત્વ સમજાય. એટલે જ્યારે મેં રાજી કરવા માટે કંઈક ગરજ દર્શાવી હશે ને એને લઈ પછી કંઈક કૃપાનું દર્શન થયું હોય ત્યારે એનું મહત્ત્વ કંઈક અલગ હોય છે. પછી આગળ એમણે વાત કરેલી કે સિન્સિયરલી કદાચ થોડો ઘણો પ્રયત્ન પણ કર્યો છે મેં આગળ વધવાનો, અને એમાં કદાચ કંઈક ભૂલ પણ થઈ છે, પણ એવા કૃપાનિધિ અને કરુણાનિધિ પુરુષ છે ગુરુહરિ કે એને પણ એ સ્વીકાર કરશે અને ગ્રેસ વરસાવશે. અને એના માટે કંઈક રેઝિસ્ટન્ટ હોય તો એ છે મારો વિચાર કે હું કોઈની સાથે પોતાની જાતને કમ્પેર કરું, કે કમ્પેરિઝનથી કંઈક કે અપેક્ષાથી કંઈક મારાથી સેવા થતી હોય ત્યારે એનું ફળ 0 છે. જ્યારે અપેક્ષા વગર સેવા કરતા હોય છે ત્યારે સેવા સહેજે સહેજે ગુરુહરિ તરફ સુધી પહોંચતી હોય છે. અને જેમ એમણે અંતમાં વાત કરેલી એ ખૂબ મહત્ત્વની છે કે નાની નાની વાતમાં કૃપા તો બધા માટે સરખી છે, પણ જેની જેટલી ગરજ એની એ પ્રમાણે એનો અનુભવ થતો હોય છે. કે મેં જેટલી સિન્સિયરિટી સાથે પ્રયત્ન કર્યો હશે એમને રાજી કરવા માટે, તો એનો મને એવું થાય કે મારી પર કૃપા ખૂબ વધારે છે. બાકી એવું નથી કે વિશ્વજીતભાઈ પર લાઈક કૃપા વધારે છે અને મારા પર ઓછી છે, પણ મારી કદાચ એફર્ટ્સ ઓછા હોય તો એનો અનુભવ એટલો ઓછો થતો હોય છે. પણ નાની નાની વાતમાં પણ કૃપા છે ત્યારે જ એને એક વૃત્તિ થતી હોય છે, ક્રિયા થતી હોય છે. કે જેમ સ્વામીજી કહે છે કે કદાચ અત્યારે રાત્રે સૂતા સવારે ઉઠ્યા, જો એમની કૃપા ના હોય તો આપણે ઉઠી ના શકીએ. કેમ કે એમની કૃપા છે ત્યારે જઈને એ હું ક્રિયા કરી શકું છું. આ માઇક પર બોલવાનું છે, એમની કૃપા છે ત્યારે જઈને એ સેવા થઈ શકે છે. તો નિરંતર એક નાની નાની ક્રિયામાં એમની કૃપા હોય છે ત્યારે જઈને
આપણે એવી ગરજ પણ પ્રગટે છે ત્યારે એમની કૃપા છે ત્યારે જ એને પ્રગટે છે. તો આજના દિવસે સ્વામીજીની ગુરુહરિના ચરણે એક જ પ્રાર્થના કરવી છે કે જેમ નરેશ મામાએ વાત કરી કે ગુરુહરિ આ ધરતી પર પધારે ત્યાં સુધીમાં કંઈક એવું અમે એવું પ્લેટફોર્મ બાંધી શકીએ કે જેથી કરીને નાની નાની વાતમાં જે આપ કૃપા કરો છો તો એ કૃપાને લઈને અમે એવી કંઈક ગરજ પ્રગટાવી શકીએ કે આપને અમારા પર વરસવું હોય તો કંઈક વિચાર ના કરવો પડે અને ડેલી લાઈફમાં જે અમને આપ કૃપા અને આશીર્વાદ આપો છો કે જેથી કરીને અમે જીવનમાં સફળ થઈ શકીએ છીએ તો નિરંતર એનો પડે આપનો આભાર માની અને એક ડગલું જ્યાં છે એનાથી એક ડગલું આગળ વધી શકીએ એ માટે ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.